નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। એમસી કમિશનર એમ થેરન્નાસે દ્વારા સ્વચ્છતાને લઈ અને ભાગરૂપે એમસીની મુખ્ય કચેરીઓમાં ઝોનલ ઓફિસ કે વોર્ડ ઓફિસમાં પાન ગુટકા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સરકાર દ્વારા સ્વચ્છતા ઉપર દર વર્ષે કરોડોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે। સરકાર લોકોને જાગૃત કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં જાગૃતતાની ઓછપ વર્તાઈ રહી છે। કારણ કે આજે પણ પાન ખાઈ અને પિચકારી મારવી એ ઘણા લોકો માટે સાવ સામાન્ય બાબત છે અને તેને જ કારણે શહેરની અઢળક દિવાલો પર રંગેલા કલરથી વધારે પાન મસાલાની પિચકારીઓનો એ લાલ કલર દેખાય છે, જે વાતની પુષ્ટિ કરે છે કે લોકો હજુ ક્યાંક પોતાની ફરજ પર પાછા પડી રહ્યા છે। લોકો જાહેર સ્થળો પર ગંદકી ફેલાવવામાં જરાય નથી ખચકાતા, તેમના વર્તનમાં કોઈ સુધાર ન આવ્યો હોય તેવું સાબિત કરી રહ્યા છે અને તેના જ કારણે સરકારની મુશ્કેલીઓ પણ વધી રહી છે। સામાન્ય રીતે કોઈ પણ સવાલ થાય છે કે માવા અને પાન મસાલા જે ખાઈ રહ્યા છે તેવા બંધાણીઓ પર તવાઈ ક્યારે કરવામાં આવશે। આ બીડી સિગારેટના 2 કશ મારવા કે પછી તંબાકુવાળા પાનની 2 પિચકારીઓ મારવાની કિંમત આખરે કેટલી ભારે હોય છે તેનો અંદાજો પણ આ લોકોને નથી હોતો। સફાઈમાં હજારો લીટર પાણીનો વ્યય થાય છે, વ્યવસાયમાં ઘણો બધો નફો નથી થતો, સાથે ખૂટ આવે છે તો તેની સાથે જ કચરામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે, પરંતુ આ બાબત વ્યસનીઓને ક્યારે સમજાશે એ કોઈને નથી સમજાતું। તો આ જ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનું શીર્ષક છે પિચકારી પર ક્યારે બ્રેક। ચર્ચામાં આપણી સાથે શૈલેષભાઈ પરમાર જોડાયા છે બીજેપીમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી, પછી પરાગભાઈ પંચાલ કોંગ્રેસમાંથી જોડાઈ ચૂક્યા છે અને પ્રફુલ્લ ત્રિવેદી જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, હું તમારી પાસે આવવા માંગીશ કે પાનની પિચકારીઓ ક્યારે બંધ થશે? કમિશનર શ્રી દ્વારા આદેશો આપવામાં આવી રહ્યા છે, પરિપત્ર જાહેર કરવામાં તો આવી ચૂક્યો છે, પરંતુ આ કોબરા ઉપર ક્યારે અંકુશ લગાવવામાં આવશે, કાર્યવાહી ક્યારે થશે, તમને શું લાગે છે? લખમાં બહુ અઘરું છે, કારણ કે જે લોકો પાનના ગુટકાના એ જે વ્યસનીઓ છે એ મોઢામાં બહુ જ મોટો ડૂચડો મારે છે અને પછી જ્યાં જગ્યા મળે ત્યાં પિચકારી મારી દેતા હોય છે। એક વખત હું પંચવટી પાસે લાલ લાઇટ હતી ને ઊભો, તો મારી આગળ લક્ઝરી કાર હતી 1.5 કરોડની, એના માલિકે બારણું ખોલી નીચે પિચકારી મારી, ત્યારે મેં મારી બાજુમાં બેઠેલા ભાઈ સાથે કોમેન્ટ કરી હતી કે આનો જો ઉત્પાદક હોય તો આ કાર જપ્ત કરી લેવી જોઈએ એને, કે સાલી આટલી મોંઘી ગાડીમાં બેઠેલો માણસ આવું અશિસ્ત આચરે છે। એટલે આના ઉપર કાબૂમાં લેવાનું બહુ જ અઘરું એટલા માટે છે કે લોકો બંધ થતા જ નથી। તમે જુઓ તો દિવાલો ઉપર પિચકારી મારેલી હોય છે, તમે ટોયલેટમાં જાઓ તો ત્યાં પિચકારી મારેલી હોય છે, એટલું જ નહીં કેટલાક બહાદુરો તો લિફ્ટની અંદર પિચકારીઓ મારતા હોય છે। એટલે એ લોકોને કશું એવું સ્વચ્છતાનું કે એવી કોઈ ડર કે બીક કે એવી માનસિકતા પણ નથી હોતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેનારાસનની એક સારી ભાવના છે કે ભાઈ કમસે કમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી, એની ઝોનલ કચેરી, એની વોર્ડ કચેરી, એની સાથે સંકળાયેલી હોસ્પિટલો, એની સાથે જે કોઈ નાની મોટી કચેરીઓ સંકળાયેલી છે હોસ્પિટલો, એ કચેરીની અંદર કોઈ ગુટકા ખાઈને આવવું ના જોઈએ, ગુટકા સાથે લઈને આવવું ના જોઈએ। અને આ માટે એમણે 20 તારીખે પરિપત્ર બહાર પાડ્યો, 20 ડિસેમ્બરના રોજ, કે ભાઈ જે લોકો ગુટકા ખાવાવાળા હોય છે ને પાછા એના ખિસ્સાની અંદર 4-5 ગુટકા બાંધીને રાખતો હોય છે, એટલે ગુટકાઓ સાથે લઈને કે મોઢામાં ગુટકા મારીને પ્રવેશતા હોય એવા લોકોને અટકાવવા, એવા કર્મચારીઓ હોય તો કર્મચારીઓને પણ અટકાવવા, અને જે સોલિડ વેસ્ટ ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર છે તમામ ઝોનમાં, એ લોકોને કહ્યું છે કે તમે અવારનવાર ચેકિંગ કરો અને આવા લોકો દેખાય તો એનો દંડ કરો। પરંતુ લખમાં આવું અગાઉ પણ બની ગયું છે। જ્યારે કોરોના ફાટી નીકળ્યો હતો ત્યારે વિજય નહેરાએ પણ આદેશ આપ્યો હતો અને બહાર પિચકારી મારનારને, થૂકનારને 1000 રૂપિયા દંડ કર્યો હતો, તો પણ લોકો બંધ નથી થયા। અને દંડની બહુ મોટી, તમે આપણે કલ્પના ના કરી શકો એવું રોજનો 4-5 લાખ રૂપિયા દંડ ભેગો થતો હતો। એટલે કેટલા લોકો પકડાતા હશે રોજના। એમણે પાનના ગલ્લાની આસપાસ વોચ ગોઠવી હતી, પાનના ગલ્લાની આજુબાજુ પાનના ગલ્લાવાળાને ફરજ પાડી હતી કે તમારી નજીક કોઈ થૂકશે તો તમારો પાનનો ગલ્લો સીલ કરી દઈશું। અને પ્રમાણમાં થોડું એક કંટ્રોલ આવ્યો હતો, પરંતુ એ ગયું પછી જે હતું એનું એ
એમ આ પરિપત્રનો પણ અમલ હજુ થયો નથી કે નીચેના અધિકારીઓ કર્મચારીઓ સિક્યુરિટી ગાર્ડ હજુ સુધી એનો અમલ કરાવી શક્યા નથી. આ એક પાર્ટ છે. આ જ પરિપત્રનો બીજો પાર્ટ છે, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ કચેરીની અંદર તુમાર હોય એનો ઝડપથી નિકાલ કરવો, કચેરીના રેકોર્ડનું વર્ગીકરણ કરવું અને કચેરીની અંદર સફાઈ રાખવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ લોકોને ધક્કા ખાવડાવવા માટે જાણીતા છે અને ભ્રષ્ટાચાર તો લગભગ તમામ ખાતાઓમાં છે અને જો જેટલા ધક્કા ખવડાવવામાં આવે એટલી ફાઇલ વજનદાર થાય, આવી એક ત્યાં કહેવત છે. હવે તમે જુઓ કે પરિપત્રોને આ લોકો કેવા ગોળીને પી જતા હોય છે. ટીડીઓ અને એસ્ટેટ ખાતામાં એક પરિપત્ર છે, એસ્ટેટ ખાતાનો ખાસ કરીને, કે તમારી દુકાન કે ઓફિસ હોય તો એની આગળ 3x3 કે 4x4 તમારી ઓફિસનું સાઇન બોર્ડ હોવું જોઈએ. એ બોર્ડ જ એટલું માપ છે. એ સિવાયનું કોઈ બોર્ડ હોય તો એને એડવર્ટાઇઝ તરીકે લેખી અને એનું બિલ બનાવવું જોઈએ. પાલડીની અંદર સુવિધા શોપિંગ સેન્ટરનો જે વિસ્તાર છે એની અંદર એક હોસ્પિટલે એના ચારે બાજુની દિવાલો ઉપર એડવર્ટાઇઝનું ચિત્રામણ કર્યું છે અને રોડ ઉપર હોસ્પિટલ છે. કેમ કોઈ ટીડીઓ કે એસ્ટેટ વાહન દેખાતી નથી? કેમ? અને એ ત્યાં ફરિયાદ પણ ગઈ છે, છતાં પણ એ લોકો કોઈ પગલાં લેતા નથી. એટલે જે પરિપત્રો છે એટલું જ નહીં, નિયમો છે, નિયમોનું પાલન પણ નથી કરતા. એટલે જે કોર્પોરેશનનું તંત્ર છે એનું અવારનવાર ચેકિંગ થવું જોઈએ. જે સૂચનાઓ આપે એ સૂચનાઓનું પાલન થવું જોઈએ. જે કાયદા બનાવ્યા છે એ કાયદાનું પાલન થવું જોઈએ. જે પરિપત્રો બહાર પાડે એ પરિપત્રનું પાલન થવું જોઈએ. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે પરિપત્ર બહાર પડ્યા પછી એ પરિપત્રનું પાલન થાય છે કે નહીં એ જોવાવાળું કોઈ તંત્ર નથી, જેને કારણે એક ઉદાસીનતા પ્રવેશે છે. તમે જુઓ કે જ્યારે મુખ્યમંત્રી પદ ઉપર માનનીય કેશુભાઈ બિરાજમાન હતા ત્યારે એમણે એક નાગરિક અધિકાર પત્ર બહાર પાડ્યું હતું કે કયા કામની કેટલા દિવસમાં પતવું જોઈએ, કઈ ફરિયાદનો કેટલા દિવસમાં નિકાલ થવો જોઈએ. આખું નાગરિક અધિકાર પત્ર છે ને માળીએ ચડી ગયું અને ખુદ કદાચ અત્યારે ભાજપના સંગઠન વાળાને પણ એ નાગરિક અધિકાર પત્ર કદાચ યાદ નહીં હોય. જી સર, બિલકુલ ચોક્કસથી. શૈલેષભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે પાન અંગે ભૂતકાળમાં પણ ઘણા પરિપત્રો જાહેર કરવામાં આવી રહ્યા છે, ઘણા નિયમો બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઘણા પાન અને ગલ્લાઓને શિક્ષા કરવામાં આવી હતી અને તેમને સીલ પણ કરી નાખવામાં આવ્યા હતા. પરંતુ હજી ગ્રાઉન્ડની જે પરિસ્થિતિ છે ને એક એવી ને એવી જોવા મળી રહી છે. શું કહેશો આ મુદ્દે આપ? સુષ્માજી, પ્રથમ તો એએમસીએ જે પરિપત્ર કર્યો છે એમાં એમની મુખ્ય કચેરી, ઝોનલ કચેરી, વડની કચેરી, એના અંદર સ્વચ્છતા રાખવી. આમ તો જો કે સમગ્ર અમદાવાદમાં અને રાજ્યમાં સ્વચ્છતાની વાત છે. મને યાદ આવે છે કે મહાનગરપાલિકા ગાંધીનગર એમણે એક નવતર આ બાબતે સ્વચ્છતા બાબતે નવતર પ્રયોગ કર્યો હતો કે ગાડીમાં રખાય એવી નાની કચરા પેટી એ બધા કાર્યકર્તાઓને આપી હતી, લોકોને આપી હતી, ગાંધીનગરના રહેવાસીઓને આપી હતી અને કોઈ પણ આમ સન્માન કરે તો પણ એનાથી સન્માન કરાતું હતું. એક અવેરનેસ. અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન હોય, એ કદાચ વેસ્ટ કચેરીની કામગીરીની વાત હોય, વિદેશમાં આપણે જઈએ, નકમાજી પ્રફુલ્લ સર હમણાં વાત કરતા તેની વાત સાથે હું સહમત છું કે આપણે આપણા દેશમાં આવીએ તો આપણે એ બહુ પાલન નથી કરતા, વિદેશમાં જઈએ તો એ જ પાલન કરીએ છીએ ને. હવે તો જ્યારથી કોરોના ચોકલેટ ખાઈને એનું રેપર ગાડીમાં રાખીએ. હા, ગાડીમાં રાખીએ. હવે તો એ પણ છે ને, હવે તો કોરોના પછી જે હાથ ધોવાનું ને સેનિટાઈઝ કરવાનું ને સ્વચ્છતા રાખવાની અવેરનેસ પણ આવી છે, એ પણ આપણે જોવું જોઈએ. પરંતુ અમુક નથી કહેતા કે પાડા ઉપર ગમે એટલું પાણી રેડો તો એ કાળો ને કાળો, એટલે એ પ્રકારનું કોલસા જેવું હોય છે, એમાં દૂધ ગમે એટલું રેડો તો એ કાળો જ હોય. એટલે અમુક લોકો કોઈ વાતે સમજતા જ નથી અને સમજતા નથી, એની અસર બીજા ઉપર થતી હોય છે. પરંતુ મને એટલો વિશ્વાસ છે કે આ ડબલ એન્જિનની સરકારનું આ એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે જે પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં એમની પાસે સાધનો છે, એમની પાસે ટેકનિકલી બધી જ સુવિધા એએમસી પાસે છે. એટલા માટે તો આપણે કહી શકીએ છીએ કે અમદાવાદની એએમસી જે છે એ સજાગ છે. એ કદાચ ટ્રાફિક નિયમનની વાત હોય, એ ગટરની વાત હોય, એ કદાચ ચોમાસા પહેલા સફાઈ કરવાની વાત હોય કે સ્વચ્છતા રાખવાની વાત હોય. હવે પિચકારી કોણે મારી તો કેમ ખબર પડે? પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે
6000 જેટલા સીસીટીવી કેમેરા છે અને કચેરીઓમાં તો આમ જેને કહેવાય ને જ્યાં દાદરો છે ત્યાં પણ આપણે સીસીટીવી કેમેરા રાખ્યા છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે ઘણી પ્રાઇવેટ કચેરી હોય કે સરકારી કચેરી હોય તો એમાં ખૂણો હોય તો ત્યાં બધા પિચકારી મારતા હોય તો તમે કોઈ જે ધર્મનો કોઈ આપણે ફોટો રાખી દઈએ, ભગવાનના ફોટા લગાવતા હતા. હા, એટલે એવું કરતા હતા. ગમે તેમ કરીને અવેરનેસ આવે. પરંતુ મને એ આનંદ છે કે જ્યારથી દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું છે અને મોદી ગેરંટી જેને કહેવાય છે એવી ગેરંટી ચાલુ થઈ છે. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીની છે અને મને ગળા સુધી વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનકર્તાઓ જેટલું કે છે એટલે ડબલ નહીં ટ્રિપલ એન્જિન છે, બોલે છે, શૈલેષભાઈ પાળે છે. ટ્રિપલ એન્જિન છે. હા, ટ્રિપલ એન્જિન. કોર્પોરેશન લ્યો એટલે ટ્રિપલ એન્જિન, જિલ્લા પંચાયત લ્યો એટલે 5 એન્જિન થઈ જાય. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયત. એટલે કહેવાનો મતલબ કે અમે તો જેટલું બોલીએ છીએ એટલું કરીએ છીએ, જેટલું કરવાનું હોય એટલું જ બોલીએ છીએ. અમે વાહિયાત વાતો કરતા નથી. અમારે ધરાતલ ઉપર કામ કરવાનું છે અને લોકોની સેવા માટે અમને મૂક્યા છે. તો હવે શૈલેષભાઈ બાબતમાં પણ મક્કમ છે અને તમામ બાબતમાં. શૈલેષભાઈ તમે કહો એ કરો જ છો તો એક જ વાક્ય કહી દો, આ પિચકારીઓ ક્યારે બંધ થશે? જો મેં પહેલા પણ કહ્યું કે પિચકારીઓ બંધ કરવા માટે નીતિ નિયમો તો છે જ, કાયદાઓ તો છે જ, પરિપત્ર તો છે જ. આ બધું તો આપણે કરવાના જ છીએ, પણ સાથે સાથે લોકોમાં પણ અવેરનેસ આવવી જોઈએ. એને પણ ખબર પડવી જોઈએ કે આપણે જે પાન ખાઈએ છીએ કે જે મસાલા ગુટકા ખાઈએ છીએ એનાથી આપણને કેન્સર જેવી બીમારી પણ આવી શકે છે. પણ સાથે સાથે આપણા પરિવારને પણ તકલીફ થતી હોય છે. જે પરિવારમાં કોઈ આવા વ્યસની હોય ને તેના ઘરમાં પણ લોકોને બી જાગવાની જરૂર છે, અવેરનેસ પણ આવવી જોઈએ અને સરકારના નિયમોનું પાલન પણ કરવું જોઈએ. બંને ભેગું થાય ને એટલે તાલથી તાલ ને કદમથી કદમ મિલાવી જાય એટલે જાગૃતિની વાત છે. પરાગભાઈની જોડે જઈશ. જી શૈલેષભાઈ, ચોક્કસથી. પરાગભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે સરકારી વહીવટમાં અને કોર્પોરેશનમાં વહીવટમાં લાલ ફિતાશાહીનો અંત ક્યારે આવશે? તમને શું લાગે છે? લખવા, એ લાલ ફિતાશાહી જે છે એ આપણી જે ભારતની બ્યુરોક્રેસી છે એની અંદર વણાયેલી છે. ચાહે આઈએસ અધિકારી હોય, ચાહે આઈપીએસ હોય કે નીચેના કોર્પોરેશનના કમિશનરથી માંડીને ક્લાર્ક સુધીના હોય, એમના મગજની અંદર એક પ્રકારનો રોફ તો હોય છે કે ભાઈ હું સરકારી અધિકારી છું. ચાહે પછી એવા ઓફિસ બેરર બી કોઈ દારામનારો કેમ ના હોય. એટલે એમને તમારે કાઢવું એ લોકશાહીમાં, કોઈ પણ દેશની લોકશાહી હોય ત્યાં એટલું બધું થોડુંક તો આ રહેવાનું એ શક્ય નથી. એટલે ભારત જેવા દેશમાં તો ખાસ ઉપરથી જેમ શૈલેષભાઈએ કીધું કે ભાઈ હવે તો 5 એન્જિન થઈ ગયા છે. એટલે એક એન્જિન હોય ને પાછળ 5 ડબ્બા ગણાવે છે કે ભાઈ 5 એન્જિન ગણાવે છે, મને ખબર નથી પડતી. પરંતુ જે આ પિચકારી મારવાની વાત છે, હવે તમે ઓફિસની અંદરનો કર્મચારી પિચકારી મારે એની ઉપર તમે કંટ્રોલ રાખી શકો છો. સીસીટીવી કેમેરા છે, બહાર છે, અંદર છે. પરંતુ બહારની આવેલી વ્યક્તિ જે ઝોનલ કચેરી હોય, વોર્ડ ઓફિસ હોય કે મસ્ટર સ્ટેશન હોય, દવાખાનાના સબ ઝોનલ કચેરી હોય, તો બહારથી બી તો લોકો આવવાના હોય અને એ પાનની પિચકારી તો ચલો તમે ધોઈને જતી રહે. તકલીફ જે પિચકારી જે ગુટખા ખાતા હોય છે ને, એ ગુટખાની પિચકારીના કલર તો જતા જ નથી હોતા. એ બહુ ખરાબ હોય છે. અને એવા સ્વચ્છતામાં આપણે એક બાજુ ગાંધીજીના ચશ્માની ઉપર એવા બોર્ડ મારેલા છે, કરોડો રૂપિયા ખર્ચાયેલા છે કે સ્વચ્છ ભારત. પરંતુ હકીકત છે એવી છે કે જ્યાં સ્વચ્છ છે ત્યાં ભારત નથી ને ભારત છે ત્યાં સ્વચ્છ નથી. લોકો આવું કહેતા હોય છે. પછી જ્યારે ફોરેનમાંથી પાછા આવે ને ત્યારે એવું કહેતા હોય છે કે ભાઈ જો ત્યાં કેવું હોય છે, અહીંયા કેવું હોય છે. એટલે અહીંયા લોકોની માનસિકતા, એટલે લોકોની અવેરનેસ છે ને એ સૌથી મહત્વની છે. તમે નિયમો ગમે તેટલા કરો પણ લોકોમાં અવેરનેસ લાવવી જોઈએ કે ભાઈ તમે જ્યાં ત્યાં પિચકારી મારશો, આ જે પણ પ્રોપર્ટી છે એ તમારી છે, તમે ટેક્સ આપો છો, તમારા ટેક્સ થકી જ આ બધી પ્રોપર્ટી, આ બધી કચેરીઓ ચાલતી હોય છે ને તમારા માટે છે એને સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે. મેટ્રો સ્ટેશન ચાલે છે તો મેટ્રો સ્ટેશનની અંદર તમે ઘૂસો એ પહેલાં જ બહાર જ ચેકિંગ હોય છે કે ભાઈ પડીકી છે તો પડીકી મૂકી દે, ભાઈ તારી પેલો ગુટકા છે તો ગુટકા મૂકી દે, પાન હોય તો પાન મૂકી દે, બીડી હોય તો બીડી મૂકી દે. એટલે આ પ્રકારની અવેરનેસ એટલા માટે લાવવી પડશે કે જ્યારે બી આવી કચેરીની અંદર બહાર જે પટ્ટાવાળા હોય કે સિક્યુરિટી હોય એણે ત્યાં ચેકિંગ કરવાની એમને ઓથોરિટી આપવી પડશે તમારે કે ભાઈ મૂકી દો અહીંયા બહાર. એટલે એવા ગંદી થાય જ નહીં. આ એક સ્ટેપ તો આપણે લઈ જ શકીએ ને. જો મેટ્રો સ્ટેશનની અંદર જો આ સ્ટેપ લઈ શકતા હોય તો આ જે કચેરીની આપણે વાત કરતા હોય છે તો બહાર સિક્યુરિટી વાળો એટલું તો કહી દે ને કે ભાઈ તમે જે કંઈ હોય આવી તો બહાર મૂકી દો, પછી અંદર જાઓ.
એટલે ત્યાં મારવાનો પ્રશ્ન જ ઊભો ના થાય. મારી આ વાત જો કોઈ સાંભળતા હોય, આપણા મિત્ર પણ બેઠા જ છે ભારતીય જનતા પાર્ટીને, ત્યાં ઉપર એએમસીમાં સજેસ્ટ કરી શકે છે. ચોક્કસથી, બિલકુલ. શૈલેષભાઈ, શું કહેશો આપ? જો પ્રફુલ્લ સરની વાત પણ સાંભળી, આપની વાત પણ સાંભળી, અને કોંગ્રેસના પ્રવક્તા મારા વડીલ શ્રી પરાગભાઈ એમની પણ વાત સાંભળી. પરંતુ આપણે નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીથી અજાણ નથી. આપણે પેલા સાવરણા લઈને સફાઈ કરવી કે સફાઈ અભિયાન ચલાવવું તો બધા દાંત કાઢતા હતા કે આ કોઈ સરકારનું કામ છે, પણ પછી ખબર પડી કે ભાઈ આ કામ પણ સરકારનું છે ને અવેરનેસ લાવવી એ પણ સરકારનું કામ જ છે. એટલા માટે સરકારે રાત્રિ સફાઈ પણ ચાલુ કરી હતી. એ પછી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, એમાં તમારા ઘરે આવી અને કચરો લઈ જાય એ વાત પણ ચાલુ કરી હતી. પછી સ્વચ્છતા અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કર્યું હતું. જો આપણે વાઇબ્રન્ટ ગુજરાત કરીએ છીએ તો વિદેશથી લોકો આવે છે તો એ લોકો આપણે ઘરે મહેમાન આવતા હોય તો આપણું ઘર કેમ સ્વચ્છ કરી નાખીએ, બધું વ્યવસ્થિત કરી નાખીએ, એમ વિદેશથી મહેમાન આપણા ત્યાં આવતા હોય અથવા તો વિદેશના લોકો આવતા હોય તો સ્વચ્છ આપણું ગામ હોવું જોઈએ, સ્વચ્છ શહેર હોવું જોઈએ, સ્વચ્છ અમદાવાદ હોવું જોઈએ, સ્વચ્છ ગાંધીનગર હોવું જોઈએ, સ્વચ્છ ગુજરાત હોવું જોઈએ, સ્વચ્છ દેશ હોવો જોઈએ. અમે તો ત્યાં સુધી કહીએ છીએ. એટલે જે પ્રકારની માનો કે કોઈએ પિચકારી મારી અને હવે જે પકડાશે, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોખ્ખું જ કહ્યું છે કે હવે પકડાશે અને છોડવાના નથી. 6 મહિના સુધીની સજા પણ છે અને દંડની પણ જોગવાઈ છે. ને આમાં માનો કે કોઈ એમ કે મારી ભૂલ થઈ ગઈ ના તે એ નહીં જ ચાલે, એની ઉપર દંડ થશે જ. કારણ કે જે રીતે ટ્રાફિક નિયમનમાં સીસીટીવી કેમેરા હોય છે અને એમાં તમે ટ્રાફિક નિયમનનો ભંગ કરો છો તો એમાં તરત જ ઘરે તમારે સ્લીપ આવે છે. એટલે જે પ્રકારે આમાં પણ સીસીટીવી કેમેરા 6000 જેટલા આપણે ગોઠવ્યા છે, એના આધારે ને એની જે ટેકનિકલી બધી માહિતીઓ છે એના આધારે તમારા ઘરે પણ મેમો આવી શકે. આ પ્રકારની વ્યવસ્થા છે. ને હવે તો ડેવલપ રાજ્ય થઈ ગયું છે, ડેવલપ દેશ થઈ ગયું છે. દુનિયાના દેશ સાથે જ્યારે ગુજરાત તાલથી તાલ અને કદમથી કદમ મિલાવતું હોય ને અત્યારે આટલો બધો વિકાસ થયો હોય તો પછી આપણને પણ આપણા ખુદને પણ કેવું જોઈએ કે હવે પહેલા તો હમણાં હું છાપામાં વાંચતો હતો કે ભારત દેશ છે એ અત્યારે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે. એટલે આપણે હવે જે પ્રકારનું આપણી છાપ થઈ છે કે પહેલા જે ભારતની છાપ હતી કે ભાઈ જાદુગરની છાપ ને આવી બધી બીજા શબ્દો પણ વાપરતા હતા, એટલે એવી છાપ હવે નથી રહી. હવે ભારત ચંદ્રયાન ઉપર પણ જઈ શકે છે. હવે ભારત જે છે એ જેને કહેવાય કે વાઇબ્રન્ટ ગુજરાતના કારણે અને વાઇબ્રન્ટ ભારતના કારણે ઉદ્યોગ કરતો પણ થયો છે. અને હવે ભારત છે એ ડેવલપ થઈ રહ્યું છે. ને જે ખેતી જે છે એ ખેતીવાડીમાં પણ ટેકનોલોજીથી ખેતી કરીને ઇઝરાયેલી પદ્ધતિથી ખેતી કરીને ખેતીની આવકમાં પણ બમણો વધારો થયો છે, ઉદ્યોગોમાં પણ બમણો વધારો થયો છે. એટલે જે પ્રકારે ભારતની જે શાખ વધી છે એ પ્રમાણે આપણે નથી કહેતા કે મોટા માણસનો દીકરો હોય તો એ પ્રમાણે વર્તન કરતો હોય, એમ આપણે સારા અને એક વિશ્વગુરુ તરફ જઈ રહ્યા હોય એ દેશના નાગરિક છીએ એટલે એ પ્રમાણે વર્તવું જોઈએ. ખાસ ગુજરાતે તો પ્રથમ પાલન કરવું જોઈએ. એટલા માટે પાલન કરાવવા માટે સરકારના નીતિ નિયમો અને પરિપત્ર લખમાજી છે જ, પણ સાથે સાથે નાગરિકોએ પણ સાથ સહકાર આપવો જ પડશે. કોઈ પણ કાયદો હોય, જ્યારે કાયદાના ઘડવૈયાઓ અને જે સંવિધાન બનાવ્યું ત્યારે પણ કીધું હતું સંવિધાન ખૂબ સારું છે, વિશ્વ લેવલનું છે ને ખૂબ સારું છે, પરંતુ સંવિધાનથી જે કાયદા છે એ કાયદા જે ઉપયોગ કરનારા છે એ જો નહીં સમજી શકે તો એનો કોઈ મતલબ નથી. હું આમાં એક થોડીક વાત ઉમેરવા માંગીશ કે મને યાદ છે કે હું જ્યારે ટોરેન્ટો રહેતો હતો ત્યારે મને એવું કહેવામાં આવતું કે ભાઈ તમે ડાઉનટાઉનમાં જશો ને તો તમારે ચાલવાનું, કે એક જ લાઇનમાં ચાલવાનું. તમે આડા આવડા ચાલીને ખોટી સ્ટ્રીટ પણ ક્રોસ કરશો ને તો યુ વિલ બી ધ ફાઇન. એવી કેવી રીતે? મને કે અહીંયા તો બધું તમે એક વખત સીસીટીવીમાં આવી ગયા એટલે તમારા ફેસથી તમારો રેકોર્ડ એ થઈ જાય અને સીધું તમારે ત્યાં કૂપન આવે કે બરાબર. એટલે આપણે એટલી બધી વાત તો અહીંયા નથી કરી શકતા, પરંતુ કચેરી સિવાય પણ તમે જેટલા બી પાનના ગલ્લા છે, જેમ એડિટર સાહેબે કીધું કે ભાઈ નેહરા સાહેબ હતા ને એમણે પરિપત્રને એ વખતે જે પરિપત્રને બહાર પાડેલો અને કડકાઈ હતી, આજે ફરી પાછું એવું જ થઈ ગયું છે. દરેક પાનના ગલ્લાની બહાર રાત્રે હેંગઆઉટ હોય છે. અમે પોતે બી બેસતા હોઈએ છીએ. પછી ત્યાં માલ પડીકી વાળા બી હોય છે. પછી ત્યાં થોડી વારે પાણી આવતું હોય, એની પિચકારી વાગતી હોય છે અને આખું બધું રેલમછેલ ચારે બાજુ ચાલતી હોય છે. તો એક થોડુંક કોર્પોરેશન દ્વારા એવું કરવામાં આવે કે પહેલા તો પાનના ગલ્લા ઉપર થોડીક સખ્તાઈ કરવામાં આવે કે જે પણ પાનના ગલ્લા આગળ બેસીને લોકો કરશે એની જવાબદારી પાનના ગલ્લા રહેશે. હું મેમ ઉમેરવા માંગુ છું, વિજય નહેરાએ જ્યારે એ વખતે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે એમાં એક ક્લોઝ એવો મૂક્યો હતો કે પાનના ગલ્લા ઉપર ઉભા રહીને ખાવાનું નહીં, તમે ત્યાંથી પીક કરી લો ને ઘેર જઈને ખાજો.
નહીં એમાં પીક ત્યાં ઉભા તો હવે કોઈ ખાતા નથી. ચાલો માની લો કે અહીંયા પાનનો ના, ગલ્લો એનોય છે અમલ નથી અને થતો. આ રોડ ઉપર અહીંયા આટલે અમે ડિસ્ટન્સ ઉપર બધા હેંગઆઉટ એટલે બધા બેસીએ છીએ અને ત્યાંથી જ બધી પિચકારી રોડ ઉપર વાગતી હોય છે ને. પાનના ગલ્લાવાળાઓ તો એટલું સોફિસ્ટિકેટેડ બધા ક્લોઝ કરી નાખ્યું છે, એસી કરી નાખ્યું છે, એટલે ત્યાં તો પાનના ગલ્લાઓમાં તો હવે સિગરેટ બી નથી પીવા દેતા. એ બી તમને એમ કહે છે કે બહાર જઈને પીવો. પણ જે તકલીફ છે રોડની જ તકલીફ છે. તો કોર્પોરેશનના માણસો પોતે જ થોડાક રાખે કે અથવા તો આટલા બધા કાર્યકર્તાઓ છે એમને લોકોને બી જવાબદારી શું છે, બે પક્ષના કાર્યકર્તાઓ છે એમને થોડીક ઓથોરિટી આપે કે ભાઈ જે આવી રીતે પિચકારી પાડતું હોય એમના ફોટા પાડી અને એક વખત એને પૂછે કે ભાઈ તું ક્યાં રહે છે, શું કરે, તમારું આઈ કાર્ડ બતાવો. પરંતુ અહીંયા તો કચેરીની હાલત જ દયનીય છે ને. નહીં, કચેરીની હાલત, જો કચેરીની હાલત દયનીય છે એના માટે થોડાક કચેરીના પોતાના જે એમ્પ્લોઈઝ છે એ પણ તો જવાબદાર છે ને. અને મેં એના માટે એક સોલ્યુશન આપ્યું કે તમારે બહારથી જે માણસો આવે છે ને કચેરી બગાડતા હોય તો ચોકીદાર છે બહારથી જ મુકાવડાવી દે. પાન બીડી મસાલા કે ગુટખા જે બહારથી જ મુકાવડાવી દે. અંદરના લોકોને તો તમે કંટ્રોલ કરી શકો. જોગવાઈ છે જ, એટલે એમાં કોઈ પ્રશ્ન જ નથી. કચેરી સ્વચ્છ રાખવી એ માનો કે કોર્પોરેશનની જવાબદારી છે. એને અમલ, એની ઇમ્પ્લિકેશન કેવી રીતે થાય, જોગવાઈ તો આખા દેશમાં બધી જ છે. બરાબર. જોગવાઈ નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને સજ્જન સરળ સૌમ્ય કસાયેલા ઘડાયેલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલની સરકાર અને અમદાવાદ જેટલી જોગવાઈ કરીને બધું પાલન કરાવવાની અમારી ત્રેવડ છે એટલી જોગવાઈ કરીએ છીએ. ફરીથી કહીએ છીએ અમે જેટલું કહેવાનું હોય નરેન્દ્રભાઈને પિચકારી કંટ્રોલ નથી કરવાનું હોય એટલું જ બોલીએ છીએ. અમે વધારાનું કહેતા જ નથી. અમારે ધરાતલ પર કામ કરવું છે. તમારે સલાહના કોથળા ખોલવા છે, સલાહના કોથળા ખોલવા અને કામ કરવું. એમાં હાથી અને ઘોડા જેટલો ફેર હોય છે. કચેરીની બહાર પિચકારીઓ મારવાને નરેન્દ્રભાઈ કંટ્રોલ નથી કરવાના. નરેન્દ્રભાઈએ તો પીઓકે લેવાનું છે. નરેન્દ્રભાઈ પીઓકેમાં ધ્યાન આપે એ બહુ છે. આપણે તો કોઈએ નથી કર્યું અને લોકો તો મોદીની ગેરંટીને જ માને છે. પીઓકેમાં ધ્યાન આપે ને પણ નરેન્દ્રભાઈ જી શૈલેષભાઈ સાંભળી લઈએ. ગેરંટી છે એને જ શૈલેષભાઈ પરાગભાઈનો જવાબ સાંભળી લઈએ. અરે પિચકારી માટે કોર્પોરેશનની કચેરી છે ચાલુ. પિચકારીમાં ચાલુ કર્યું છે. પછી રોડ ઉપર રોડ ઉપરના સ્થળો, પછી ગાડીઓની અંદર કચરા પેટી આપી આ બધી વાતો કરીશું. અમારે કરવું છે. તમારે શૈલેષભાઈ સાંભળી લઈએ. શૈલેષભાઈ તમારો ધરાતલ ઉપર કરીને કામ બતાવો ને. પણ શૈલેષભાઈ તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. તમે સ્વચ્છતાના નામે તો તમે ખાઈ ગયા એટલે ઘરે મોકલી દીધા છે. શૈલેષભાઈ સાંભળી લઈએ પરાગભાઈને. એટલે લોકોએ તમને પંચાયતથી પાર્લામેન્ટ સુધી ઝીરો કરી દીધા. જવાબ આપો પરાગભાઈ આપ. એ પંચાયતથી પાર્લામેન્ટમાં ઝીરો થઈ ગયા એના અનેક કારણો છે. એનું સૌથી મોટું કારણ ઈવીએમ છે અને બીજા પણ કારણો છે. હવે ગમે ત્યારે તમારે આ તો તેલંગાણામાં ઈવીએમ નો સાંભળી લઈએ. શૈલેષભાઈ સાંભળી લઈએ. રાજસ્થાનમાં ઈવીએમ નો શૈલેષભાઈ ઉપર દોષનો ટોપલો દોડવાનો. શૈલેષભાઈ પરાગભાઈને સાંભળી લઈએ. શૈલેષભાઈ તમને નહીં સમજાય. તમને નહીં સમજાય. તમારા કોઈ કાર્યકર્તા તમે સ્વચ્છતાની વાત કરો. તમે ગંગાને 20,000 કરોડનું બજેટ તમે ગંગા સ્વચ્છ અભિયાનમાં મૂક્યું. આજે ગંગા એટલી ને એટલી જ મેલી છે. આ 20,000 કરોડ રૂપિયા તમે ખાઈ ગયા. તમે કોર્પોરેશનના અબજો રૂપિયા સ્વચ્છતાના નામે ખાઈ ગયા. અરે ઈવીએમ તેલંગાણામાં નહોતા પણ એ તમે ના કરી શક્યા. તમે ના કરી શક્યા ત્યાં. તમે કર્ણાટકમાં ના કરી શક્યા. તમે સાઉથમાં ના કરી શક્યા. તમે અમુક રાજ્યોમાં કરો છો અને હકીકત છે. એટલા માટે તમારે મહેનત કરવી નથી અને પરિણામ અમારે મહેનત કરવી છે. જો અમારે લોકશાહીની ઢબે લડવાનું છે અને તમારે બંધારણને કચડીને લડવાનું છે. એ બે ફરક લેવા છે. શરમ તો તમારે કરવી જોઈએ. તમે લોકશાહીની પથારી ફેરવી નાખી છે. સંસદમાં તમે કોઈને બેસવા નથી દેતા વિરોધ પક્ષના નેતાઓને. તમે શું લોકશાહી? જી પરાગભાઈ એ વાત અલગ છે. શૈલેષભાઈ તમને એક પ્રશ્ન કરી લઉં કે શું ખરેખર આજે ફરમાન આપવામાં આવ્યું છે તેનું એમસી માં પાલન થાય છે કે નથી થતું એ જણાવી દો તમે. જુઓ, પરિપત્ર જાહેર કર્યો છે. હવે એનું પાલન કરાવવાની જવાબદારી પણ કોર્પોરેશનની છે એટલે કે અમારી છે. પાલન પણ કરાવીશું ને હમણાં બધા જ જે પેનાલિસ્ટ છે એમણે પણ કહ્યું કે જ્યારે નાગરિકોમાં અવેરનેસ છે એ પણ જરૂરી છે ને અમારી ફરજ છે એ અમે નિભાવી જ છું. પણ નાગરિકોએ પણ સાથ સહકાર આપવો પડશે. માત્ર પરિપત્ર કમિશનર સાહેબ જ્યાં કમિશનર સાહેબ પોતે ખુદ બેસી રહ્યા છે ત્યાં જ ચેકિંગ નો અભાવ છે. શું કહેશો આપ? શું
જ્યાં કમિશનર સાહેબ પોતે બેસી રહ્યા છે ત્યાં જ ચેકિંગ નો અભાવ હોય એવું નથી લાગતું ના તમને? ના ના જે એમને એમ હજુ તો ભાઈ હજુ તો કે ભેંસ કચેરીઓની ભાગોળે, હાલત તો છાસ આપણે જોઈ ભાગોળે શકીએ છીએ. અને ઘરમાં ધમાધમ આ તો મંતવ્ય ચેનલ એટલી બધી જાગૃત છે કે ખૂબ ઝડપથી એમણે આ ડિબેટ કરી નાખી. હજુ પરિપત્ર આવ્યો છે ને પરિપત્ર આવ્યા પછી થોડા સમય પછી જોવું પડશે કે કેટલા અવેરનેસ છે, કેટલું સરકાર કામ કરે છે, કેટલું સીસીટીવી કેમેરાથી કેટલા દંડ થયા, કેટલાને સજા થઈ, આ બધું જ આવશે અને ધીરે ધીરે આ બધું થાય. પરિપત્ર આવે તરત આમ ત્યારબાદ જ પરિપત્ર આવે ત્યારબાદ જ દોડી જાવ સફાઈનું એમ જે ના ચાલે. ચેકિંગ હોય છે તે એટલે કરવામાં આવે, ધીરે ધીરે કામગીરી બધું શરૂ કરવામાં આવે, કઈ વાંધો અને નહીં. પરાગભાઈ, પરિપત્ર કર્યો છે એટલે અમલ પણ અમે કરાવીશું. જી ચોક્કસથી. બધું પરાગભાઈ, હું ધીરે તમને ધીરે પૂછવા માંગીશ કે ઓફિસની અને ફાઇલોની સ્વચ્છતા આ પરિપત્રમાં કરવામાં આવી છે કે તેનો ઝડપથી નિકાલ થશે, સ્વચ્છતાનો અમલ કરવામાં આવશે? તમને શું લાગી રહ્યું છે, અમલ થઈ રહ્યું છે? જો લખવાબેન, એમાં કેવું છે કે સ્વચ્છતા અભિયાન તો વર્ષોથી ચાલે છે. નામ બદલીને નરેન્દ્રભાઈ આવ્યા પછી હવે ભાઈ નરેન્દ્રભાઈ આવ્યા પછી ભાઈ વધારે થયું, કારણ કે નરેન્દ્રભાઈ આવ્યા પછી ગાંધીજીએ સ્ટોપ કરી દીધું. નરેન્દ્રભાઈ આવ્યા પછી પાછું શરૂ. ગાંધીજીએ શૈલેષભાઈ કરેલું સાંભળી બરાબર, ગાંધીજીએ કરેલું, પછી નરેન્દ્રભાઈ આયા પછી સરકારી કચેરીઓની અંદર ગાંધીજીનો ફોટો હટાવી લીધો અને નરેન્દ્રભાઈના ફોટા મૂકવા માંડ્યા એટલે સ્વચ્છતા ગાયબ થઈ ગઈ. દૂધમાંથી પૂળા તો પછી કાઢવાનું બંધ આખા કરો. મગરમચ્છો Negative જેવું જ વાત દૂધ કરવી. તમે તો યાર. Positive કંઈક વાત કરો, તમારા બિલકુલ. શરીર આખામાં નેગેટિવિટી થઈ ગઈ. મારી વાત બિલકુલ, સર, આપ સાંભળો. સમાપનમાં શું મારી કહેશો? મારી આપી એક દો. મારી વાત પરાગભાઈ, ચોક્કસથી આપણે સાંભળો. એક જ સમયનો અભાવ છે, સમયનો હું અભાવ વાત છે. કરું, એક વાત કરી લઉં કે આપણી જે આ પ્રજા છે ટૂંકમાં. કે વિદેશ, આ જ પ્રજા વિદેશ જાય છે અને ત્યાં પાલન કરે છે, પણ અહીંયા જેવા ઉતરે છે જી, એટલે જી, જી, થૂકે છે. ચોક્કસથી. લોકોને તો જાગૃત આ થવાની પ્રજા, જરૂર છે. માનસિકતાવાળી લોકોને જાગૃત પ્રજાને થવાની જરૂર છે. માટે તો સર, આપ કરવા આપનું માટે મંતવ્ય કંઈક રજૂ કરવું કરી દો. પડશે તમારે. આપ સમાપનમાં શું કહેશો? આખી જે વાત છે ને એમાં બે મુદ્દા મહત્વના જે છે, જે પરિપત્રમાં છે. પહેલી વાત એ કે સ્વચ્છતા અને આ પિચકારી બંધ થાય એ એનો સેન્ટ્રલ આઈડિયા છે અને વિકાસના જે ફળો છે, જે વિકાસ થઈ રહ્યો છે દેશ આખાનો, એ જે વિકાસના જે સુફળ છે એ લોકો સુધી તો જ પહોંચે જો એમાં સ્વચ્છતા હોય અને ચારે બાજુ વાતાવરણ એનાથી એક સારું હોય. જો તમે ગંદકી રાખો છો તો એનાથી અત્યારે કોરોના ફરી વખત આવ્યો છે એ રીતે જુદા જુદા રોગો ફેલાવાના છે અને આ જ પરિપત્રનો બીજો હિસ્સો છે એ તુમારોનો નિકાલ છે અને જે લોકોના કામો છે ઝડપથી થવા જોઈએ, કોર્પોરેશનની ઓફિસોની સ્વચ્છતા હોવી જોઈએ અને જે ટેન્ડરોમાં જે ગોટાળાઓ થાય છે એ બંધ થવા જોઈએ, ટેન્ડરો સમયસર બહાર પાડવા જોઈએ અને એમાં જે સ્પેસિફિકેશન સુધારવાના જે ભ્રષ્ટાચાર ચાલે છે એ બધું એનો અંત આવે તો ચોક્કસપણે એક વાતાવરણ સુધરી શકે. જી સર, જી ચોક્કસથી, બિલકુલ. શૈલેષભાઈ, પરાગભાઈ, સર, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. એમસી કમિશનર એમ થન્નારેસન દ્વારા સ્વચ્છતાના ભાગરૂપે એમસીની મુખ્ય કચેરીઓમાં ઝોનલ ઓફિસર કે વોર્ડ ઓફિસમાં પાન ગુટકા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક એમસીના અધિકારીઓ જ મનપા કમિશનરના નિયમોને ઘોડીને પી જતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ત્યારે એએમસીની કચેરીઓમાં વાડ થઈ અને ચીભડા ગળે તેવી જ પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. મનપા કમિશનર દ્વારા પાન ગુટકા પર પ્રતિબંધ લગાવી દેવામાં તો આવ્યો છે, પરંતુ સાથે સાથે અહીં એ વાત પણ સ્વીકારવી રહી કે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે સરકારના અથાગ પ્રયત્નો કરવા છતાં પણ ગંદકી હજુ પણ જોવા મળી રહી છે. તો તમામને બસ એટલી જ વિનંતી છે કે સ્વચ્છતા ફક્ત સરકારની જવાબદારી નથી, મારી, તમારી, આપ સૌની પ્રાથમિક ફરજ છે. તો જ્યાં સુધી જ્યાં ત્યાં થૂકી અને આપણી આસપાસમાં જે પર્યાવરણ છે તેમાં ગંદકી ન ફેલાવી જોઈએ. આ અપીલ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.